અમદાવાદમાં હાલમાં ધરોઈ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવી રહ્યું છે। સંત સરોવર અને વાસણા બેરેજમાંથી કુલ મળીને અંદાજે 98,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે। ધરોઈ ડેમમાંથી 63,000 ક્યુસેક પાણી છોડાતા સંત સરોવર થઈને રિવરફ્રન્ટમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલા લોઅર પ્રોમિનેડ પાણીમાં ડૂબી ગયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાસણા બેરેજના 25 દરવાજા ખોલી 35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણીના વધતા સ્તરને લઈને અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારના લોકોને માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યો છે। પોલીસ અને વહીવટી તંત્ર સતત દેખરેખમાં છે અને નદી નજીક ન જવા માટે તંત્ર દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે વાસણા બેરેજના ગેટ નંબર કુલ 25 ગેટ ખોલી સાબરમતી નદીમાં હાલ 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદને કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે, જેથી વટવા, વિજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે। ધરોઈ ડેમમાંથી જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે સંત સરોવરમાંથી હાલમાં સાબરમતી નદીમાં આપ જોઈ શકો છો કે જે રીતે ધસમસતા પાણી વહી રહ્યા છે, તેમજ હાલમાં જે કહી શકાય કે વાસણા બેરેજ પરથી આ જે પ્રવાહ હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે વાસણા બેરેજ પરના 25 ગેટ છે તે ફ્રી ખોલી નાખવામાં આવ્યું છે, કે પૂરી ક્ષમતા સાથે આ દરવાજાઓ ખોલવામાં આવે છે। ત્યારે હાલમાં કહી શકાય કે જે રીતે જે માહિતી સામે આવી રહી છે કે 35,000 ક્યુસેક જેટલું પાણી જે સાબરમતી નદીમાં જે નીચાણવાળા ભાગમાં પાણી વહી રહ્યું છે। હાલમાં કહી શકાય કે જે રીતે ધરોઈ ડેમમાં ઉપરવાસમાં જે પ્રમાણે સારો વરસાદ વરસ્યો છે, તેના કારણે સંત સરોવરમાંથી હાલમાં જે પ્રમાણે જે 60,000 ક્યુસેક પાણી છોડાયું છે, ત્યારે સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। તેમજ વાસણા બેરેજમાં આપ દ્રશ્યમાં જોઈ શકો જે રીતે હાલમાં પાણી છે તે 129 મીટરની જે પ્રમાણે હાલમાં જે પ્રમાણે પાણી વહી રહ્યું છે, તેમજ જે નીચાણવાળા વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે। તંત્ર દ્વારા ખાસ કરીને જે રીતે અમદાવાદ ગ્રામ્યના જે ગામો છે તેમજ જે ખેડાના વિસ્તારના જે ગામો ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે, કે જે રીતે તકેદારીના ભાગરૂપે જે લોકોએ નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ નદી કિનારા વિસ્તારમાં જવું નહીં તે પ્રકારની તાકીદ પણ કરવામાં આવી છે। ત્યારે હાલમાં કહી શકાય કે જે રીતે ઉપરવાસમાં જે સારો વરસાદ વરસ્યો તેને કારણે હાલમાં સાબરમતી નદીમાં જે પ્રમાણે હાલમાં જે 25 ગેટ ખોલવામાં આવ્યું છે, તેમજ પાણી હાલમાં નીચાણવાળા વિસ્તારમાં વહી રહ્યું છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।